ગ્રીન આર્મી સંસ્થાની વાત કરું તો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં 2018 થી કાર્યરત છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં 1 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર અત્યાર સુધીમાં અમે કરી ચૂક્યા છીએ. સાથે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં અમારી ટીમ કામ કરી રહી છે, જેમ કે વરાછા, મોટા વરાછા, ઉણા, વેસુ, પાલ અને અડાજણ. આ વિસ્તારમાં રોજે વહેલી સવારે વૃક્ષારોપણ અમે કરીએ છીએ. અમારી સંસ્થા 365 દિવસ આ વૃક્ષારોપણનું કાર્ય તો કરે છે, પણ સાથે વૃક્ષોને મોટા પણ કરવાનું કામ કરી રહી છે. જે વૃક્ષ વાવીને છોડી દેવું એ પણ અમારું કાર્ય નથી. વૃક્ષ વાવીને એને ઉછેર કરવો, જ્યાં સુધી વૃક્ષ મોટું ન બને ત્યાં સુધી એને પાણી આપવું, એની માવજત કરવી, ટેકો આપવો, આ કામ અમારી સંસ્થા કરી રહી છે. અમારી સંસ્થાની અંદર અત્યારે 2 નર્સરી છે. એક નર્સરી મોટા વરાછામાં છે, ઉત્તરાયણ વિસ્તારમાં, બીજી નર્સરી પર્વત પાટિયા વિસ્તારમાં છે. અમારી ટીમની વાત કરું તો ટોટલ અમારી સાથે 300 લોકોની ટીમ જોડાયેલી છે, જે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોતાના બિઝનેસમેનો છે, સાથે કોઈ નોકરી ધંધા અને જોબ પણ કરતા હોય. તો આ સંસ્થાનો સમય સવારે 6 વાગે અમે બધા અલગ અલગ વિસ્તારમાં ભેગા થઈ અને 7 થી 7:30 સુધીનું અમે આ કાર્ય પૂરું કર્યું. આજની વાત કરું ને તો આજે અમે વેસુ ઉધના મગદલા રોડ ઉપર 50 વૃક્ષો લગાવ્યા સુરતમાં.